હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં જ હશો તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મેં આજે નવરી થઈ ગઈ છું. મેં કીધું આજે થોડીક એવી 5 મિનિટનો ઇન્ટરવેલ કરીને આજની જર્નીની સફર શરૂ કરી દઉં. તો આજનો મેં વ્લોગિંગ ચાલુ કરી દીધો છે, પણ હાવ નવરી નથી થઈ ગઈ, થોડીક જ નવરી થઈ છું. એમાં 5 મિનિટનો સમય કાઢીને વ્લોગની શરૂઆત કરી છે. તો એ જર્ની તમને દેખાડવા માટે, ડેલી અપડેટ આપવા માટે હું સ્ટાર્ટ કરું છું. તો તમારે શું કરવાનું છે? કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. અને હા, લાઇક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને બધાની જ પહેલાં તમને નોટિફિકેશન મળતી રહે. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. હવે મારે લેવા જવાનો થઈ ગયો છે ટાઈમ દ્વારકેશને, રોજની જેમ. તો હું દ્વારકેશને લેવા જાઉં છું. ત્યાં વ્લોગિંગ કરવું પોસિબલ નથી, પણ હું આવીને તમને બતાવીશ કે દ્વારકેશ શું કરે છે ને દ્વારકેશને લઈ આવી એ માટે. તો કન્ટિન્યુ બનાવે છે બ્લોગમાં. તો ચલો દ્વારકેશને લેવા જઈશું. હેલો ગાઈસ, તો મસ્ત મજાનો આરામ થઈ ગયો છે. આરામ કરીને જાગીને મસ્તનું થોડું ઘણું બાકી કામ હતું, કપડાં ઘડી કરવાનું ને એ બધું, એ કામ નિપટાયું. અને હું જાઉં છું બારે. ક્યાં જાઉં છું એ જોવા માટે ફૂલ વ્લોગ કન્ટિન્યુ બનાવી રહેજો વ્લોગમાં. ઉબેર કરીને જાઉં છું. તો ચલો. ઘઉંના લોટનો શીરો નથી, આ બનાવે છે પીઝાનું સ્ટફિંગ. એમાં નાખ્યો છે જાડો લોટ ઘઉંનો, ભાખરીનો જ નાખ્યો છે ને, ઘી, ઘરનું ઘી, દેશી ઘી નાખ્યું છે. અને પછી એને શેકવાનું છે. જો તમે જોઈ શકો, એટલે બહારનું હોય તો હાલે તમ તારો, આપણે ઘરનું ન હોય તો હાલે. બાકી મારે તો ઘરનું છે. મારે હાહુ મારી હાટું જ રાખે છે દેહમાં કે, એટલે તમારે ઘરે ન હોય તો હાલે ખરા. અને આને એક આજ અલારામે આદુ ખાધું છે. અને એની ફ્રેન્ડ આવી છે, જો આ બેન આવ્યા છે. એ બેને મને એમ કીધું, મનીષા બેન નામ છે, એને મને એવું કીધું કે મારી દીકરી બે મેચિંગ કપડાં પહેર્યો છે. સનેડો, એટલે સનેડો કહેવાય કે પ્રેમ કહેવાય કહેજો હો તમે. અમારી ભાષામાં તમે પ્રેમ કહીએ મેચિંગ કપડામાં. જો નાખી દીધું દૂધ, ફાઇનલી દૂધ નાખ્યું. જો મારી નણંદબાઈ, પણ એને કન્ટિન્યુ હલાવવાનું ચાલુ જ રાખવાનું ને આરતીબેન. જો એ રેસીપી શીખવાડે છે, કાંઈક યુનિક છે. મારા માટે તો નવી જ છે, પણ તમારા માટે નવી છે કે નહીં એ કહેજો. હું એટલે મેં આ બ્લોગ લીધો છે, મારા માટે નવી છે. અને આ સાઈડ મારી નણંદ છે ને, નાની નણંદ, પીઝા બનાવે છે. જો મસ્ત લાગે છે, ટેસ્ટ બહુ ફાઇન આવે છે આનો. હવે એમાં ફાઇનલી ચીઝ નાખવાનું છે. જો ચીઝ નાખે છે. પછી કન્ટિન્યુ ઘૂંટતું રહેવાનું, ઘાટું થઈ જાય પછી હલાવતું રહેવાનું. ઘાટું થઈ જાય પછી ચોટાડવું પડશે. તો તમને કેવી લાગી રેસીપી એ કહેજો. વઘારી લેવાનું હો થોડુંક, એમ ને. એ વેજીટેરિયન શાક મારી નણંદ કહે છે અમે વેજીટેરિયન જ છે, બધા વેજીટેરિયન જ હોય. સ્ટફિંગ પીઝાનું રોટલા ઉપર નાખવાનું. રોટલી કોની હાટું બનાવવાની? નો ખાય એની માટે રોટલી હોય. નો ખાય એની માટે પીઝા ખાય. બધાય નો ખાય. મને પીઝા ભાવે, તમને મને બહુ ભાવે. ભાવે ઈ તો ખાય. ઓલા ડાયલોગ માર્યો, ભાવે એ ખાય, ન ભાવે એ ન ખાય. તો જો મારા નણંદ છે ને, આ મોટા નણંદ છે, એ બનાવવા માંડ્યા છે રોટલી. અને જેના ઘરે પીઝા છે ને, એ નાના બેન છે, એ આ કંઈક નવું શીખાશે આજે. તમને બતાવો, આ પોકેટ પીઝા ભરે છે. આ પોકેટ જ છે ને, ખિસ્સા પીઝા છે. જો પોકેટ પીઝા છે, ટેસ્ટ કર્યો, બહુ જોરદાર છે. હમણાં એક પીઝો બનાવ્યો તો બહુ જોરદાર ટેસ્ટ છે, પણ એનો મેં રિવ્યૂ નથી લીધો. પણ પાછી હું હમણાં જમવા બેસીશ ને ત્યારે હું રિવ્યૂ લઈ લઈશ અને બતાવીશ પણ પીસ કેવો લાગે છે રેડી થઈને. તે જો ખાવા આવવા નહીં, એમાં નણંદ કહે છે નાના બેન. આ છે કાનાની નાની બેન, સગી બેન. એટલે કોઈ કોમેન્ટ ન કરતા પાછા કોણ હતું એમ.
અને કોઈને ખાવા નહીં આવવાનું, ઘરે બનાવી લેવાનું એમ ને મિત્તલબેન? ચાલુમાં ભરતા ભરતા મારા મોટા નણંદ ટેસ્ટ કરે છે, ખાય છે. મેં કીધું ને કે ખાય છે એટલે ઈ આમ ફરી ગયા. જો તમે જો, આમ ફોન જોતા જોતા પાછા ફરી જાય. એટલે બસ ફરી ગયા છે. જો આ પોકેટ પીઝા બનાવ્યા છે મસ્ત ના, આ રેડી કર્યા છે. આ ટોફિંગ અંદર ભર્યું છે આ કાપીને, હજી શેકવાના બાકી છે. આ એક પણ નથી ખાવાના. આ પણ પીઝો બની ગયો છે પણ કાચો, શેકવાનો બાકી છે. જો મસ્ત લાગે છે ને, બાકી જોરદાર. લે મજાના બની ગયા છે પીઝા અને હું ફાઇનલી ખાવા બેસી ગઈ છું. બહુ મસ્ત અને જોરદાર છે. પાછા કહેતા નહીં નથી એમ મસ્ત. જો બહુ મસ્ત છે. તમારે બનાવવા હોય તો એની માટે આખો બ્લોગ આગળ લીધો છે, એ જોજો કન્ટિન્યુ. હો ને, ચાલો. સાંજે છે ને પીઝા ખાવા બેસી ગયા છે. પીઝામાં 2 પીસ વધ્યા છે. કેટલા ખાધા કાનો? 2 પીસ દેખાય છે. કેવા બન્યા છે? મસ્ત બન્યા છે ને. અપવાજ આપો. જો અહીંયા છે ને મારા ભાઈને પીઝા નથી ભાવતા, જગદીશભાઈને. એ શાક ને રોટલી. કાં જગદીશભાઈ? શાક રોટલી મજા. અમારા પપ્પા જો પાછળ બેઠા છે, મારા સસરા છે. કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. કેવો લાગ્યો પીઝો? બહુ મસ્ત, મજા આવી. તો સારું. જો મારા ફુવાને મસ્ત લાગ્યો. ફઈ ખાય છે. ફઈને કેવો લાગે ટેસ્ટ કરે પછી કે. રોટલી ને શાક સારું છે તો પછી ફુવાને રોટલી ને શાક ભાવ્યું ને પીઝોય ભાવ્યો. કેવો લાગ્યો પીઝો? મસ્ત લાગ્યો. જો ફઈને મજા આવી. અને તને કેવું લાગ્યું? આ પાછા અમાર ભાણી બેન ફેન્સી છે થોડાક. ખીસું ખાધું તે? હવે આ પીઝો ઘડી નહીં કરતા. ખીસું જ કહેવાય? કયું કહેવાય? પોકેટ કહેવાય એને. હાલો ભાઈ, એને પોકેટ કહેવાય. તો ફાઇનલી ઈ પીઝા ને પોકેટ કહેવાય. અને અમાર ભાણીબેને કીધું કે પોકેટ કહેવાય, ખીસું ન કહેવાય. જો એની મમ્મી બનાવે છે. તો હજી પોકેટ પીઝો ખાવાનો બાકી છે. એ અહીંયા બને છે, બતાવું. જો પોકેટ જ છે. ઈ બી બહુ મસ્ત છે. આપણે બધાના રિવ્યુ લઈ લીધા છે. જો ખાવા હોય તો આગળ રેસીપી આપણે નાખી છે, જાતે ઘરે બનાવવાની. સેલ્ફ સર્વિસ. હું કેવું? સેલ્ફ સર્વિસ. કેવો બન્યો હે? એ રોહિતભાઈ, પીઝો કેવો બન્યો? પોકેટ કે ઓલો? પોકેટ હજી સાયકો નથી. કેટલા પ્રેમથી જમાડે છે. માં નણંદ બાજુમાં બેસી ગયા છે. જો કે ખાય છે ને કુમાર હરખા. ટીકો અલી ટીકો નહીં મારતી હો. જો તો કેટલા પ્રેમથી જમાડે છે મસ્ત. જો કપલ, આને કહેવાય કપલ. એમને તમે બોલાવો ને ફુવા એટલે અમે આવશું. ઘડીક બોલાવો ઘડીક આવશું. તમે 2 બહેનો બોલ્યા તો હું રોકાવા ન આવું? તો હું આવું જ ને. હું કેમ ન આવું? બધા તમે મને અત્યારે મેં સામેથી કીધું તઈ તમે મને કીધું. ફોનમાં વાત કરે છે. જો ઇન્ડિયાની બહાર જવાની વાતો થાય છે. જો ફુવા એવું લાગે ને તો હું એરપોર્ટ મૂકવા આવે. ઓ ફુવા,
એરપોર્ટ મૂકવા હોતા ના આવે તમે સાથે તમારો સાથ સપોર્ટ જોયું જો જોયું સાથ સપોર્ટ પવાય ગયો. એક ભાઈ બે ગયા છે, એક જ રહેવા દો. હા. મને વળી આવે ત્યાં પાછા આ જઈ આવે ને થોડો. ભાઈનું ઘર જ ભૂલાઈ જાય. હા. ઈ એજી નહીં. હવે ફાઇનલી ઓન રોડ થઈ ગઈ છું પીઝા ખાઈને. હવે જાઉં છું મારા ઘરે. તમે જોઈ શકો છો પીઝા બહુ ખવાઈ ગયા છે, ગાડીમાં હમાતા નથી. હવે ટ્રાફિક થાય છે, ઘડીકમાં ઝાડા થઈ ગયા. જો કાનો એમ કહે છે વાહે બે હે ને કાના કાનો જો ટ્રાફિક ગાડીમાં થવા માંડી છે. કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. ચલો જો હેલો ગાઈસ, તો ફાઇનલી હવે ઘરે પહોંચી ગઈ છું. મસ્ત મજાનું કુલરમાં બરફ નાખી દીધો છે. જો તમને બતાવો, જો મસ્તીનું કુલર કરી દીધું છે ચાલુ. ઠંડો ઠંડો પવન આવે એટલે ત્યાં મારા પપ્પા હતા છે મારા સસરા માટે, બરાબર. તો ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. મળીએ એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગ. ત્યાં સુધી શું કહો છો, લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો જય ખોડિયારમાં.